આપણે તમારું આખું નામ શું કીધું હતું? મયાત્રા મંજુલાબેન પ્રવીણકુમાર. બરાબર. પછી આ તમને વાડીએ જે બોલાવ્યા હતા એકલાવને તમે અહીંયા આવજો ને હું તમને નોકરી પર ચડાવી દઈ, ઈ કોણ? એ રમેશભાઈ ઝીણાભાઈ રૂપાવટિયા. બરોબર. એટલે એને એમ કે તમારી યારે આવી રીતે આમ ખરાબ નજરેથી જોતા ને એવું કરતા હોય પેલા? ના, એના ઘરની સામે એક્ઝેક્ટ એની ડેલી અને મારા સબ સેન્ટર નો દરવાજો સામે જ છે. પણ એની બીજી આપણી ઉપર હશે એ તો કઈ ખબર નહીં. પણ છેલ્લા હું નોકરીમાં ચડી ને 2011 થી જ લોકોની નજર ખરાબ હતી. પણ મેં કોઈ દી એ નજરે કોઈને જોયું નહીં. હું મારી રીતે હું નોકરી કરતી. પહેલા એક દરબારના ભાઈ હતા, એને કુકાઓ જતા રિક્ષામાં બુલેટ આડું નાખ્યું. એને કીધું મારી ગાડી વાંધે જા, તો મેં દબાવી દીધું કે આપણી આબરૂ જાય નહીં અને કોઈને ગામમાં મારે વાત નથી કરી. તો એ બહાર ન પાડ્યું મેં. પછી પાછા 5 વર્ષ વ્યા ગયા. તો ઉકાભાઈ કીકાણી છે એ એના ઘરના શપથમાં આવ્યા એટલે એ શપથ પણ કરતા. તો ત્રીજા દિવસે અમે સબ સેન્ટરમાં 3 જણી બેઠી હતી. તેને મારા ખંભા પર હાથ મૂકી મને એમ કીધું કે મને મત દીધો તો રાણી બનાવી દે. વળી ત્યાંથી પતાવી દીધું. વળી પાછું એને એક લાખાપાદરના જસકુભાઈ રિક્ષાવાળા છે, અવારનવાર અમારે કુકાઓ જવું છે એની રીતે અમે જઈએ. તો એની હારે કેવું આવ્યું કે ભાઈ પંચાયત વાળવા આવે ને તો 1500 રૂપિયા દેવું અને નોકરીમાં પૈસા મળે કે ન મળે અમે એનું બધું અકાવી દેવું, પણ પંચાયત વાળવા રાખે એમ. એટલે જીબા જોડે મેં એની રીતે બાજી લીધું. ત્યાર પછી એને બધું દબાવી દીધું. મેં કોઈ કઈ બોલી નહીં. અને અત્યારે પાછું જગાવ્યું કે પછી એનો જ પાછો માણસ છે, એને પાછું વાડી આવવાનું કીધું. એના ઈ જ છે, આ બધા એના ઈ જ છે. પાછું 7 વર્ષ કે પાછું વાડી આવવાનું કીધું. એટલે 15 વર્ષ છે તો એને મારો પીછો હજી મૂકો નથી. તમારે યાર એની જે કઈ છે એની નીતિ ખરાબ છે એવું છે ને? ખાલી નીતિ ખરાબ છે એટલે પછી એને શું થયું, હવે આ માણસ લડે એમ છે એટલે આપણે આને નોકરી પરથી ઉતારીએ. નોકરી પર ઉતારવાનું કારણ શું લીધું તો એને કઈ ફોલ્ટ જોતો હતો. પણ આપણા જતા ડોક્ટર રાઠોડ તો મારી ભૂલ હતી તો ત્યાં જઈને કહી દેવું હતું, લાંબુ નહોતું કરવું. તો વાસમાંથી 3 વ્યક્તિને બોલાવવા કઈ ખીચા પૈસા નાખાય ન નાખાય મારો કામ ચાલે. મારી વિરુદ્ધ એને હું ગામનો નાગરિક છું નામ તો ન આપે કે ડિલિવરી કેસમાં ધ્યાન નથી દેતી, પૈસા ખાઈ જાય છે, અવારનવાર ખોટા બિલ મૂકે તેમ તેમ મારી ફરિયાદ કરી. એટલે અહીંયા ફરિયાદનું રજીસ્ટર રેડી આવ્યું એટલે આ લોકોને એટલું જ જોતું હતું. એનું જે કઈ મજબૂરી તમારી હતી એ તમે સહકાર ન દીધો એટલે તમારો બ્લેક પોઈન્ટ કર્યો એવું થયું? હા, હું નોકરી પરથી શાંતિથી ઉતરી જાઉં, મને કાંઈ વાંધો નથી. ગ્રામ પંચાયત મૂળ તમે એના તાબે નો થયા એટલે તમારી ઉપર આ બધું ઊભું કરવામાં આવ્યું ને. અને પછી સમાધાનમાં એવું કીધું કે મારા પપ્પાને ફોન કર્યો, મારા કાકા અને મારા કાકાનો છોકરો, તો ઈ કે ટેટવાળાનો એ કોઈ આવવો ન જોઈએ એવું કીધું મારા પપ્પાને. બરોબર. કોણે એવું કીધું? આ રમેશભાઈ રૂપાવટિયા. તો રમેશભાઈ રૂપાવટિયા છે ઈ શું છે? સભ્ય છે? શું છે? સભ્ય છે. તમારું ગામ ક્યાં આવ્યું? દેડીથી 5 કિલોમીટર. દેડી? અરે અમારા ગામની દીકરી છે દેવુપુરી છે ત્યાં. હા, ઈ અમારા મોટીમાં છે. હા, બરોબર. ત્યાર પછી એક સુલતાનપુરની દીકરી હતી ત્યાં. દીકરો દીકરી જે હતા લઈ ગઈ. સનાડા તો અહીંયા બેડી થી ક્યાં તાલુકો તમારો કયો છે? તાલુકો કુકાઓ લાગે. જિલ્લો અમરેલી. હા, તમારે આ બાજુ અમરેલીમાં હમણાં બહુ મારે આવા નવા ફોન આવ્યા છે. હું હવે આ મારા નંબર તમે ક્યાંથી લીધા હતા? યુટ્યુબ માંથી. બરાબર, કાંઈ વાંધો નહીં. હવે આપણે આજે કઈ તમને વાડીએ બોલાવ્યા હતા એની સામે તમે ફરિયાદ આપી? મેં ફરિયાદ આપી, હામી ઓસીમાં સહી લીધી છે, પછી એક્રોસિટી કરી તો એની સામે સહી લીધી છે. 8 જગ્યાએ તમે રજીસ્ટર રેડી છે, ગાંધી લગીને મોકલું, કોઈનો જવાબ નથી. કલેક્ટરને મોકલું તો કોઈ જવાબ નથી. અને છેલ્લે મેં એક્રોસિટી કરી વકીલ રાખીને કેસ દાખલ કર્યો ને તો એનો કોઈ જવાબ નથી. મેં સામે ઉઘરાણી કરી કે આરોપીને કઈ કીધું તો કુકાવાળા કે વડિયાવાળાને કરવાનું, વડિયાવાળા કે કુકાવાળાને કરવાનું. અમરેલી ગઈ તો અમરેલી કે આજ તો કે સાહેબ રજાઓ કરશે. એમાં શું છે કે અત્યારે આપણે જે બાયું છે ને ગ્રામ્ય વિસ્તારની ગામડાની અંદર જે સરપંચો જે આ હોય ને એ હવે આપણી બાયુને એમ કહા તો તમે આશા વર્કર એટલે આપણે જે આશા વર્કરમાં નોકરી કરો ને શેમાં કરો છો? ઘરે ઘરે આપણે દવા નાખવા આવીને બાયુ ડિલિવરી કેસમાં લઈ જાય.
હા, એની અંદર જે ગામડું હોય ને એટલે તમને એમ થાય કે આશા વર્કર એટલે કઈ મોટી નોકરી છે, એટલે ઓલા જે સરપંચ હોય ને આનો ઉપયોગ ગામો ગામ થાય છે. પૂરેપૂરો આશાનું આમ બહુ શોષણ થાય છે. કેમ કે સરપંચ એમ કે તું ન્યા આવી જાય ને ઓલી બાઈ ને હું બિચારીની મજબૂરીનો લાભ લે, મને એમ કે નકર મને નોકરીમાં કાઢી નાખશે, એટલે આનું આ લોકો તકનો લાભ લેતા હોય છે. પણ આપણે ભણેલા હોય ને તો આપણે કોઈના હાથમાં આવતા નથી. જો ભણેલ ન હોય તો તમારો ઉપયોગ કરવામાં આવે. અને પાછા મારા કાકા, મારા પપ્પા અને મારા કાકા છોકરો, અમે 3 જણા ત્યાં 4 જણા બેઠા હતા. તો ઈ રમેશભાઈ શું કીધું, અમે કે એમ થાય, અમે કે બહુમતી વાળા કહેવાય, અમે કે તો શિક્ષક ગામમાં રાખીએ, અમે કે તો મંત્રી રાખીએ, અમને હારા લાગે એ રાખીને ફટજારાને બદલી કરાવી નાખીએ, અમે પંચાયત કરી એમ થાય. એ કીધું, એનું નામ શું કીધું? રમેશભાઈ જીણાભાઈ રૂપાવટિયા. એવો સરપંચ છે ત્યાં? નહીં, ખાલી સભ્ય. બરાબર. એટલે મૂળ તમારા ગ્રામ્ય વિસ્તારમાં આવું હોય અને દેખાવડી બાયું હોય ને એવી હોય ને એટલે એનું શોષણ કરતા હોય આ લોકો. પણ હવે થોડું કાયદાકીય હાલવાનું અને આપણે એવું લપમાં નહીં પડવાનું, જેથી કરીને આપણો ઉપયોગ થાય ને ખોટી સમાજ બદનામ ન થાય. હું તો મને ત્યાં તો કહું છું ખરા, 2 કિતાબ બનાવીને, પણ મેં કીધું મારા ઘરે કોઈને વાત નથી કરી. છેલ્લા 3 મહિનાથી હું આમને વરગડાવું છું. છેલ્લે મેં વાત ઘરે કરીને કે હવે મારી નોકરીનો સવાલ આવ્યો, વળી કે આ બાઈ નોકરી કેમ મૂકી દીધી, હું થયું. મારા હારા વાત કરી તે મારા હારા ખાટલામાં. બરાબર. ખાટલામાં છે, ઊભા નથી એકતા હજી. તમારા ઘરવાળા શું કામ કરે છે? અમારે 5 વીઘા ખેતી છે. બરાબર. કામ હું ખેતી કામ કરે છે? ખેતી કામમાં અત્યારે કપાસ આવ્યો છે, બિચારા કપાવીને વ્યાજે થવા ગયેલા. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે આ તમારું જે કઈ તમારી ઉપર જે આવું ષડયંત્ર થયું એનો પર્દાફાશ કરવા માટે આ યુટ્યુબમાં વિડીયો મૂકી શકી? મૂકો, કાંઈ વાંધો નહીં. હા, એટલે એમાં એવું છે કે હવે આવું જે કઈ એટલે તમારા ઓડિયાથી બીજી આપણી બાયુના જે શોષણ થતા હોય, અને હવે બને ત્યાં સુધી કદાચ નોકરી આપે તો ઠીક છે, પણ સરકારને અધિકારી કર્મચારીઓની સઘન તપાસ કરી અને એમાં તમને જો યોગ્ય હશે એટલે તમને પાછા ચડાવી દેશે ને એવું લાગશે તો આપણે રજૂઆત પણ કરાવશું. એટલે એમાં કઈ ટેન્શન ન લેતા, પણ બને ત્યાં સુધી ગામમાં વિવાદ ન થાય ને એકાબીજાને આવું. ગામના અત્યારે અમુક ફોન એવા આવે છે મારી ઉપર કે તમારી યારે આવું થયું છે, અમે કે શરમજનક છે કે ગામ આખું ગણાઈ જાય, પણ આ લોકોને તમે મૂકતા નહીં. કે જો તમે એને મૂકશો તો કાલે સવારે બીજા પ્રશ્ન પાછા ઉત્પન્ન થાય. ગામ લોકો મને સાથ આપે છે. બરાબર. સનાળા ગામ ને? હા, સનાળા. તમારી બાજુમાં ક્યાં ગામડા આવ્યા એ કઈ મને અમારે સમજવા પડતું. મારી બાજુમાં સનાળા, લાખાપાદર, ઈશ્વરિયા, આ બાજુ પાયાવદર, ચોકડી, ઉજળા, અને આ બાજુ બાદલપુર, બેડી. હા, સમજી. એટલે ગામડા ગ્રામ્ય વિસ્તાર છે ને? ગ્રામ્ય વિસ્તાર. તમારા ગામની અંદર આવું પહેલેથી થતું જ આવતું હતું કે તમારી ઉપર એક ઉપર થયું? આની ઉપર પેલા કોઈ બાઈ ઉપર આવું કરેલું? નહીં, અમારે છે ને 7 વર્ષ પહેલા બેઠા ચૂંટણી થતી વર્ષોથી. મોટા ભાઈ તમારી ઉપર જે આવું કૃત્ય એમ કે તમારી ઉપર જે બુરી નજર કરવામાં આવી એવી કોઈ બીજી બાઈ ઉપર કરવામાં આવેલી ખરી? ના. બરાબર. પેલા ગામમાં હતું, ઇજ્જત આબરૂ હતી, પણ પેલા જે અમારા મોટા ભાઈ વયા ગયા ને ત્યાર પછી આ ઉપડી ગયું. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે એમાં બને ત્યાં સુધી આપણે એકાબીજાનું સોલ્યુશન થાય એવું કરશું. પણ હવે હું થોડુંક આવું ધ્યાન રાખવાનું, કેમ કે આનું કારણ શું છે કે અત્યારે માણસોમાં આવી બધી વિકૃતિ છે, સંસ્કારના નામે મીંડું થઈ ગયું છે. હા, બધું છે, પણ સ્ત્રીઓનું ધ્યાન રાખવાનું, કેમ કે અત્યારે જો આ તે તમારા અવાજ ઉઠાવ્યો તો તમને આ ખ્યાલ પડ્યો, નકર તો તમારે તેને તાબે જ રહેવાનું હોત ને. તો સહન કરવાનું રહે. હા, સહન કરવાનું, તો વાડીએ જવાનું રહે તેમ. નોકરી મૂકી દઉં, પણ મને બીક શું હતી, મેં વાડીનો આ પ્રશ્ન એટલે ઊંચો અવાજ કર્યો મેં મારો કે મારી દીકરી એક છે એને એમ કરે છે. 2 મહિના રહ્યા, કાલે સવારે કોઈ પણ ગામ એને 3 ગામ આપે, કોઈ પણ 3 ગામ આપે એટલે એ 3 ગામમાં એને નોકરી કરવાની દે. બીજી દીકરી પાસે એને એમ જ કરે છે, એને કોઈ પણ જિલ્લાનું કોઈ પણ 3 ગામ આપે. પછી આ લોકો પછી ન્યાય શું એવા કે આ લોકો ન્યાય નડીએ આને. એટલે પછી મને એમ થયું હું જાગૃત થઈ જાઉં અને કાલે સવારે કોઈ આપણા ઘરનું નામ લે, આપણી સમાજનું નામ લે. બરાબર છે. 45 ગામડા આવ્યા, 45 ગામમાં આ પ્રશ્ન ફેલાઈ જાય તો 45 ગામમાં આ પ્રશ્ન સાંભળી અને બીજા કોઈ આવો પ્રશ્ન કરે નહીં આપણે દલિતની દીકરી ઉપર. હું તમારું છે ને એ થોડુંક આ કરાવું છું એડજસ્ટ, અને આપણે ઓલા સાહેબ આરે ને એની આરે હું વાત કરું છું, તમારા સરપંચ આરે એવું લાગશે તો વાત કરી લઈશ.
હા, અને જો અત્યારે તો આપણે વાત કરી ના અમે તો કઈ એવું કીધું જ નતું. એના હતા એમ કે તમે બધા ભાઈને તો ઓળખતા હશો. બધા ભાઈ ચેરમેન હતા આપણે અનાળામાં. હું પછી તમારા ગામમાં ને એમાં ક્યાંય આવ્યો ન, આ ગામડું જ મારે નામ સાંભળેલું છે પણ હવે કઈ ખ્યાલ નથી એમ કે, કેમ કે અમારે કઈ કામ વગર ક્યાંય જવાનું ન હોય. કેમ કે ઈ એક બધાભાઈ છોકરો ઈ મને જેઠ થાય, હગા બે મારા જેઠના છોકરા, ઈ 3 છોકરા ચિત્રમાં નો આવ્યા ને પટેલને સાથ આપ્યો અને આ બધો પ્રશ્ન ઉત્પન્ન કર્યો. બરાબર. પછી આ પ્રશ્ન ઉત્પન્ન કર્યા પછી આ છોકરાને થોડી ખબર હતી કે ઓલા લોકો આવી માંગણી કરશે એમ. એટલે આપણી સમાજને શું હોય કે ભાઈ આમાં આવું છે એટલે તમને એમ કે ભાઈ બાઈ માણસ છે તો તમને એમ સમજાવે, પણ એને ઈ ખબર ન હોય ને કે ભાઈ તમારો અંગત મામલો આવો હાલે છે ને તમને આવી રીતે ત્રાસ આપે છે એમ. ઈ છોકરાઓને કઈ ખબર નથી કે આ નોકરી પરથી ઉતરી જાય તો બીજાને લઈ લેવું કે આને એમ હોય છોકરાઓને, પણ આ ઓલા લોકોએ આમ ઉપયોગ કર્યો મારો. કાંઈ વાંધો નહીં, અત્યારે તો તમારું કઈ જે કઈ છે પર્દાફાશ કરાવી દઈશું આપણે અને થઈ જશે. હું તમારો ઓડિયો છે ને યુટ્યુબમાં તો ચડાવું છું. એટલે આપણી જે બાઈ હોય ને એને આવું ક્યાંય શોષણ થતું હોય, કેમ કે ગામોગામ સરપંચ છે ને, સરપંચો એવા બધા જો કે સારા માણસો છે બધા એવા નથી હોતા. અત્યારે 5 આંગળી સરખી તો કઈ હોય નહીં, અને બિચારી કોઈ બાઈ અભણ હોય અને 2-3-4 ચોપડી ભણેલી હોય એનું શોષણ થાય, ખોટું શોષણ થાય. એટલે એ ગામડા વિસ્તારમાં એવું હોય કે તમારે અત્યારે તો સિટીમાં વ્યા જાવ તો જ તમારું મેળ આવે, બાકી તો નકામું છે. અને વડિયા ગયા ત્યારે અમે મેહુલભાઈ રાઠોડ કરીને છે તો વકીલ તરીકે એને કીધું તો ઓસીમાં સહી સામે લઈ લીધી. મને કે બેન કે કોર્ટમાં રજા છે ને એટલે આપણે સોમવારે જાશું, કાલ સોમવારે જોશું હું થાય છે, કાલનો દી જોઈ દઉં. પાછું મેહુલભાઈ ફોન કર્યો મને કે આપણે સોમવારે જાશું. આજ ફોન કરીને કેવું છે સોમવારનું કે તો ઠીક, નકર હું તમારી પાસે જાઉં છું. થઈ જશે, પણ બને ત્યાં સુધી એકાબીજાનું ગ્રામ્ય વિસ્તારમાં ખોટો વિવાદ ફેલાય નહીં, અને આ કાંઈ છે એ તો આપણે કાયદાકીય જે છે એ પણ તમે તમારી રીતે એટલે હું એ ખોટા વિઘ્ન ઉભા ન થાય. બરોબર, એ મારી રીતે હું છે ને સરપંચ એની યાર વાત કરી લઉં છું. હા, અને એ તો ના જ કરું, એને થોડા આવું કીધું છે એ તો કે પણ કીધું જ હોય તો જ આટલું થયું હોય ને. હા, કાંઈ વાંધો નહીં. હા ભલે તમારો ફોટો આમાં મોકલજો એટલે હું છે ને ઓડિયો ચડાવી દઉં છું. હા, જો મોકલી દીધો તેમાં. જી. જય ભીમ. હા બોલો, કાવ કીધું અવાજ ગયો તો મારે એમ થયું હતું કાના અડી ગયો હશે. તો વાંધો નહીં, હવે જો તું તારે જેમ કરવું હોય ને એમ કરજે. અમારો કઈ વાક નથી, બનો નથી. અમારો વાક બનો હશે તો એ જાણશે ને મોમાઈ જાણશે. એમ નહીં, રમલાએ કાવ કીધું તમે? રમલાએ કીધું કે હા કે મેં કીધું તો એ કે એ સાહેબ નો ફોન એ મારી માથે આવ્યો એટલે મેં રમલાને બોલાવી. મેં કીધું તમે મંજૂર નામ કીધું તું તો કે હા મેં કીધું તું, પણ એમ કીધું તું કે મારી વહુ ને એમ છોડ્યું ને બધા વાડીએ આવે એટલે આપણે નિરાતે વાત કરી લેવી. આપણે બીજું કાંઈ મારે પેટમાં બાજુ પાપ હતું નહીં. પણ એમની વાડીએ સમાધાન થાય, પંચાયત ના કાગળિયો દીધો તો પંચાયતે થાય. હવે ઈ તો મેં એને કીધું તો કઈ દેકારો થાય ને એટલે ભાભી મેં આમ કીધું તું. મેં કે સારું એ જે હોય એ મારે કઈ જોવા નથી, પણ મેં કે તમારથી મેં કીધું એના વાડીએ ન બોલાવે. મેં કે સાહેબ નો ફોન આવ્યો, સાહેબ ને એમ કહી દીધું છે કે ભાઈ સાહેબ આવી રીતના આમ છે તો તમે તમારી રીતે જ્યાં લડવું હોય ત્યાં લડજો, બરોબર છે. બાકી એ જે થઈ ગયું એ થઈ ગયું છે, બરોબર છે. હવે એ તો રમલાને મેં મારી રીતે કહી દીધું છે. મારો કયો મેં રેકોર્ડ કર્યો, નકર મારો ભગવાન મારો સાક્ષી. એ તો મને ખબર જ હતી કે તું સાલાખ ચોતુર મારો અટાણ મારી ફોન માં વાત ચાલુ હોય ને ત્યારે રેકોર્ડિંગ ચાલુ હોય. નહીં, જયારે હું સ્વામિનારાયણ મંદિરે બધી હતી ને તો એ રમેશ સાહેબ બોલતા હતા ને એ રેકોર્ડ મેં કર્યો. મારા હાથમાં ફોન હતો ને મેં ડટી દબાવી દીધી, નકર મારો કોઈ સાક્ષી ન થાત. એના શબ્દો એવા હતા. મારે તો મેં કાવ હતા બીજા શબ્દો કરો મારા મોઢામાં આપવા છે. એ તો મને ખબર છે કે અટાણ મારો રેકોર્ડિંગ ચાલુ જશે. તો માણા ને એકા બીજાની, અને તમે તો મને ખબર જ કે તમે આખા ઢેરવાળા મારી તો મજબૂરી કોઈ ઓળખી જ નથી કે હું હાથું કરે છે ને હું હાથું નહીં. પણ એમ નહીં, તમારી મજબૂરી તમને ખબર, તમે કાંઈ પૂછ્યો નથી.
પણ હું શું કેમ પૂછવા આવું? મારે શું લેવા દેવા? સરપંચ પણ કાલ હવે વયો જવાનો છે. એ તો વય જ જવાનું છે, બરોબર છે. એ તો સપનમાં તો મારું ગયું, એ જવાનું જ છે. 2 વર્ષ તો વયા ગયા, 6 વાર કાંઈ 4 3 વર્ષ વયા જાય તો મને કાંઈ ફેર